ઓમ તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 2 માં રેકોર્ડિંગ ક્રમાંક 67. રાધે શ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 201. હેજી સમરણ સાચા નરસિંહના બીજા હોઈએ આ દિલડાના ભ્રમ. સમરણ સાચા નરસિંહના પ્રેમ કીર્તન કરી નાચતા રે. જેણે પ્રગટ બતાવ્યા પરબ્રહ્મ. સમરણ સાચા નરસિંહના. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, પ્રગટ બતાવ્યા પરબ્રહ્મ એટલે હૃદયમાં પ્રભુને ઓળખાવ્યા. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન પદ નંબર 51. તારા દાસના ચરણની રેણુ મસ્તક ધરું. જે થકી કોટી કલ્યાણ પામું. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, દાસના ચરણની રેણુ મસ્તક ધરું એટલે તેની આજ્ઞા માનવી. આગળ ભક્તને ભેટતા કિલ્બિષ નવ રહે. જ્ઞાન દીપક થકી તિમિર નાશે. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, કિલ્બિષ અને તિમિર સંસ્કૃત શબ્દો છે. ભણ્યા હોય તેને જ આવડે, છતાં બધા કહે છે કે મહેતાજી અભણ હતા. આગળ એક ક્ષણ વાર જે સાધુ સંગત કરે. ધન્ય ઘડી જંતુની તેજ જાણો. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, સાધુ એટલે પરમ ભાગવત. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 33. સબ મિલ કે ગુણ ગાઓ આજ રામ કૃષ્ણના. સેવકનું સુખ એ જ નિજ સુખ લે મને. સેવક તણા વિરોધીઓને સમો વળગણે. પ્રગટ લઈ અવતાર રાખે. માન દાસના
सब मिल के गुण गाओ आज राम कृष्णना। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, પ્રગટ લઈ અવતાર રાખે માનદાસના, એટલે પ્રહલાદનો એક દાખલો છે અને ગજરાજનો બીજો દાખલો. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 66. સજની કોઈ તો મિલાવો રે મીઠા માધવરાય શું રૂપ મળવાને દિલ આતર ફળતું લાગી વિરહ લાયે વધુ બળતું ઠારો અગનદાસ આ દિલ રડતું સજની કોઈ તો મિલાવો રે મીઠા માધવરાય શું. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, ખરા પ્રેમી ભક્તને આંખમાં આંસુ ન આવે પણ એનું હૃદય રોવે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 101. પ્રભુજી પ્રેમ સાગર છો રસીલા નાથ નાગર હો અતિ બુરો લોભ લંપટ કરે વિવેક અંધાપો વિલાસી ચિત્ત ચંચળ આ પીછે નહીં પ્રેમની વાતો. પ્રભુજી પ્રેમ સાગર છો રસીલા નાથ નાગર હો. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, આ મનખા દેહને લોભ જ નડે છે. લોભ મૂકી દે તો ભગવાન અનેક ગણું આપે છે. કરોડપતિ હોય પણ ગરીબને કાંઈ આપે નહીં, ઉલટો તિરસ્કાર કરે. પછી ઈ બીજા જન્મમાં ભિખારી થાય. આગળ અલખ રૂપ આપનું ન્યારું સહુ મન કલ્પના બારું દેહ મમતાનું ભૂત લાગ્યું કૃપા વીણ ક્યાં નહીં આરો. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ભગવાનનું રૂપ તો કળવું બહુ કઠણ છે, એટલે ઓળખવું બહુ કઠણ છે. પણ એનું નામ લ્યો તોય એ સાંભળે.
આગળ રાધેશ્યામજી કહે છે, દેહ મમતાનું ભૂત એટલું બધું લાગ્યું છે, પણ આ દેહ તું નથી. જેટલી વાર ભજનમાં બેસો એટલા શ્વાસ મજરે મળે છે, આયુષ્ય લંબાય. આ મારું કુટુંબ, આ મારું કુળ જાત, કેટલાયે બંધ વળગાડે, આખી દુનિયા એમાં જ છે લ્યો ને. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 261. શ્રી રામચંદ્ર ભવતારક રામ રામ, શ્રી રામ ભદ્ર ચરણો સુખ શાંતિ ધામ, શ્રી રામ સેવ પદ દિવ્ય વિભૂતિ દાઈ, સીતાપતિ પ્રણત સેવત મુક્તિદાયી, સંતો વદે પતિત પાવન રામ નામ, શાસ્ત્રો કથે અધમ તારક રામ નામ, જીવારટે મધુર અક્ષર રામ રામ, સંસાર સિંધુ તરવાતરી રામ નામ. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, એક જ ભગવાન છે, અવતાર બધા થાય છે. તમારે બધા અવતારને માનવા જોઈએ. હવેલીવાળા શંકરને ને હનુમાનને માનતા નથી, તે ખોટું છે. હનુમાનજી હજી પણ દુષ્ટ લોકોને દંડ આપે છે. આગળ રાધેશ્યામજી કહે, તરી એટલે બોટ. આગળ નોંધ છે, મજેવડીથી જેઠાભાઈ ઉર્ફે ભીખુભાઈ આવ્યા છે. એ ખબર રાધેશ્યામજીને આપતા વેંત રાધેશ્યામજી આનંદપૂર્વક બોલી ઉઠે છે, ઓહો, તમે તો કેટલા દિવસે આવ્યા. અને પછી તેને જ પદ ગાવાનું સોંપે છે. શ્રી જેઠાભાઈ પદ ગૌરાવે છે. પદ નંબર 11. જય જય ગુરુ નરસિંહ ત્રાતા. અમે સૌ ઝીલીએ છીએ, પરંતુ વચ્ચે વચ્ચે રાધેશ્યામજી અવારનવાર ટકોર કરે છે કે તમને કોઈને આના જેવું ગાતા નથી આવડતું. એના ઉપર સરસ્વતીની કૃપા થઈ લાગે છે. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન. પદ નંબર 12. પ્રેમ રસ પાને તું મોરના પીછધર, તત્વનું ટૂંપણું તુચ્છ લાગે, દુબળા ઢોરનું કુશકે મન ચડે, ચતુર્ધા મુક્તિ તહારા ન માગે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે,
મહેતાજીને તત્વજ્ઞાન તો હતું, પણ પ્રેમ ભક્તિમાં ભગવાનના પ્રેમ આગળ બધું તુચ્છ લાગે. ખૂબી ઈ છે કે ધર્મ કરમ ને ઉપાસના બધી કરેલ. મેં પણ કર્યું હતું. પછી આ પ્રેમ ભક્તિ થઈ. એક સત્સંગી કહે, બધું કરવું તો પડે ને, ધર્મ કર્મ ક્રિયા વગેરે. રાધેશ્યામજી કહે, હા, બધું કરવું પડે. બીજા એક સત્સંગી કહે, બધું કરવા છતાં કોઈકને જ પ્રેમ ભક્તિ તો થાય ને. રાધેશ્યામજી કહે, બધાને ન થાય, કોઈકને જ થાય. ઈ તો હૃદયમાં ભાવના રાખી હોય, પ્રેમ ભક્તિ માગી હોય તો થાય. મને તો 7 વર્ષની ઉંમરથી જ અંતરમાં ભાવના હતી. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 25. જય જય રામ કૃષ્ણ રામ કૃષ્ણ રામ કૃષ્ણ બંધુ ભવ સિંધુ તરણા ફૂલ સિંગાર કરત સખા જન વિધ વિધ ગજરામાલા દેવ મુનિ સબ સ્તુતિ કરત હૈ. હરો ભૂભાર દયાલા જય જય રામ કૃષ્ણ રામ કૃષ્ણ રામ કૃષ્ણ. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ભગવાનની સુંદરતા એટલી બધી હતી કે બૈરાઓ પોતાના છોકરા કરતાંય ભગવાનમાં વધુ પ્રેમ રાખતા. આગળ રાધેશ્યામજી કહે, ઋષિ મુનિઓ યજ્ઞ કરતા હતા. ઋષિ નારીઓ મીઠાઈ બનાવતી હતી. હજી નૈવેદ્ય ધરાયું નહોતું ત્યાં ગોવાળિયાઓ આવ્યા ને મીઠાઈ ખાવા માગી. ઋષિઓએ ના પાડી કે હજી નૈવેદ્ય ધરાયું નથી એટલે ન અપાય. જ્યારે ગોપીઓ તથા ઋષિ પત્નીઓએ મીઠાઈના ટોપલા વહેંચી દીધા. બોલો, એટલો બધો ફેર છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 35. મને માયા લાગી અપાર મોહન મધુર રૂપની જેનો વેદન પામે પાર માયા મોહન રૂપની જેમાં મોહ્યા મુનિ શંકર દેવ મોહની તારા રૂપની
સુર વિમાનયનેક મોહની તારા રૂપની. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ભગવાનનું રૂપ એટલું સુંદર છે કે દેવતાઓ પોતાના વિમાન ભગવાનને જોવા માટે થંભાવી દે છે. આગળ, એવું જાદુ ભર્યું ન છોડાય મોહની તારા રૂપની. નરી આંખે ઈ નવ દેખાય અજબ જ્યોતિ રૂપની. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ભગવાનનું રૂપ નરી આંખે ન દેખાય. એક ગરાસિયો પ્રભાશંકર નામે આપણો ભક્ત હતો. તેને અંતરમાં ભગવાનના સ્વરૂપનું દર્શન થયું હતું. હું આરતી ધૂન કરતો હતો. ઈ વખતે તેની આંખમાંથી પાણી પડવા માંડ્યા અને પોતે સ્થિર થઈ ગયો, વર્ણન કરી ન શક્યો. આગળ નોંધ છે, આજે કોઈ હરિશંકર બ્રાહ્મણ નામે આસને આવ્યા છે. તેમને ઉદ્દેશીને કર્મકાંડને લગતી વાત નીકળી લાગે છે. રાધેશ્યામજી કહે છે, આ તમે કર્મકાંડ કરો એના કરતા દુઃખી ગરીબ ઉપર દયા રાખી મદદ કરો ને, એનાથી ભગવાન ઝટ રીઝશે. કર્મકાંડ મૂકો ને ભગવાનના ધ્યાન ઉપાસના કરો. આમ મહેતાજીએ કહ્યું છે ને હું પણ કહું છું. 1936ની સાલથી નામરૂપ શુદ્ધાનું સમર્પણ કરાવ્યું ત્યારથી આમ રહું છું. કોઈનો પૈસો મારે લેવાય નહીં, મકાન કરાય નહીં, કપડું પણ લેવાય નહીં. 90 ગામ ફર્યો છું. આવો યોગ ક્યાંય જોવા મળશે નહીં. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 1. આધ્યતું મધ્યતું અંત્યતું ત્રિકમા એકતું એકતું એક પોતે રવિ શશી કોટી નખ ચંદ્રિકામાં વસે દ્રષ્ટિ પહોંચે નહીં ખોજ ખોડે. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, રવિ શશી કોટી નખ ચંદ્રિકામાં વસે એટલે એક જ અંશમાં. આગળ અર્ક ઉદ્યોતજ્યમ તિમિર ભાસે નહીં નેતિ નેતિ કહી નિગમ ડોળે.
આ લીટી બોલાતા રાધેશ્યામજી કહે, તમને એક વાત કહું? સ્વામી સહજાનંદે કહ્યું હતું કે જ્યાં લગી વહાણ સમુદ્રમાં હોય ત્યાં લગી ચારે કોર પાણી જ દેખાય, પણ જ્યારે વહાણ કાંઠે આવી પહોંચે ત્યારે જ કાંઠો દેખાય. એમ જ્યારે પ્રેમ ભક્તિ થાય પછી જ ખબર પડે. આગળ રાધેશ્યામજી કહે છે, મને સમર્પણ પછી ભગવાને 13 દિવસ દર્શન દઈને અંદર પ્રગટ થઈને કહ્યું કે હું પોતે પ્રગટ પુરુષોત્તમ છું અને આ મારો પ્રકાશ બધે વ્યાપક છે. હું તો પહેલાથી જ ભગવાનને માનતો હતો, પણ વેદાંતીઓને કોઈને આંખ જ નથી, એકલા ભગવાનના પ્રકાશને જ માને છે, પણ ભગવાનને માનતા નથી. આગળ વેદની વાતનો ભેદ લાધે નહીં, તેનું હારદ તે કોક જાણે, સુક સનકાદિક દેવ મુનિ નારદ પૂરણ બ્રહ્મનું ધ્યાન આણે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, વેદની વાતનો ભેદ શું કે પરમાત્માને ભજો તે કોઈ જાણતું નથી, બસ વેદ ગોખીને બોલ્યા કરે ને ક્રિયાકાંડ કર્યા કરે. હું પણ ધર્મ કરમ ક્રિયાકાંડ કરતો ખરો, પણ ભગવાનનું ધ્યાન રાખીને કરતો અને કહેતો કે ભગવાન આ બધું તમારી પ્રાપ્તિ માટે કરું છું. શંકરે ગોપનાથમાં હું રુદ્રી કરતો હતો તે કરવાની મના કરી. આગળ રાધેશ્યામજી કહે છે, તમને સમજાવું આ ગોપીઓ કોણ હતી? રામાવતાર વખતે ઋષિ મુનિઓને રામનું સ્વરૂપ જોઈ મોહ થયો હતો, તે કૃષ્ણ અવતારમાં ગોપીઓ તરીકે જન્મ્યા હતા. આગળ રાધેશ્યામજી કહે, આ મનુસ્મૃતિ યાજ્ઞવલ્ક્ય બધું હું ભણ્યો છું અને એનું અંગ્રેજી પણ કર્યું છે. મનુસ્મૃતિ અને ઉપનિષદમાં કહ્યું છે કે 60 વર્ષ પછી બધા કર્મ છોડી દઈ માત્ર એક ઉપાસનાને વળગવું જોઈએ, ભક્તિ કરવી જોઈએ. આગળ રાધેશ્યામજી કહે છે, ભૂખ વેઠીને જપ તપ વ્રત કરવા કે બહારની પૂજા તીર્થયાત્રા આદિથી ભગવાન મળતા નથી. શાસ્ત્રો તો 3 ગુણની માયાની જાળમાં જ રાખે છે, તેથી પર ભગવાનને કોઈ ઓળખતા નથી. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 1. પ્રથમ સમરૂ એ સદગુરુ મારા નાગર નરસિંહ રાયજી,
પ્રેમ ભજન કરી વશ કરી લીધા, પ્રેમ ભજન કરી વશ કરી લીધા, જુગતે શ્રી જદુરાય ગુરુવર સાય અવસર જાયજી। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, પ્રવાસ કરીને આવ્યા પછી આ પદ થયું છે। આગળ રાધેશ્યામજી કહે છે, મહેતાજી પુષ્ટ હતા, શરીર એકદમ ભરેલું। આ ગુજરાતના કવિઓ કહે છે એવા બાવા જેવા નહોતા। મહેતાજી બધું ભણ્યા હતા, વેદ ઉપનિષદ બધું જ્ઞાન હતું। મહેતાજી જેવા કોઈ થાશે જ નહીં। લ્યો ને આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 39। तुम बिन कौन सहारा गिरिधर, तुम बिन कौन सहारा, नाम तमारू नाथ ग्रहीजे, आशरो धरनारा, देव पितृ के ग्रहनी बाधा, पल मेटारनहारा गिरिधर, तुम बिन कौन सहारा। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, હૃદયથી ભગવાનનો આશરો રાખે એને બીજું કાંઈ ન કરવું પડે। એક શાંતિભાઈ છૂટ્યા અને ચુનીભાઈ પણ પૂરા આશરો રાખે છે અને ત્રીજા કનુભાઈ આશરો રાખી બેઠા છે, જ્યારે બીજા તો બધે રખડે છે। શ્રી નારાયણ ભગવાન કી જય, શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય, દ્વારિકાધીશ કી જય, રણછોડરાય કી જય, નરસિંહરામ महाराज की जय, सद्गुरुदेव की जय। राधे श्याम, राधे श्याम।